હાલ ફોર વ્હીલના કાચ ખુલ્લા રાખીને ગાડી ચલાવતા લોકો માટે ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। વાહન ચલાવતી વખતે કારના કાચ ખુલ્લા રાખવાથી અનેક પરેશાનીનો સામનો કરવો પડી શકે છે અને દંડ પણ ભરવો પડી શકે છે, જે મુખ્યત્વે સુરક્ષાના નિયમો અને પર્યાવરણ સંબંધિત હોય છે। જો તમે પણ આવી ભૂલ કરી રહ્યા હો તો આજે અમે તમને તેના વિશે વિસ્તારથી જણાવીશું। જો કારની બારી ખુલ્લી રાખીને જોરશોરથી મ્યુઝિક વગાડવામાં આવે તો તે ધ્વનિના પ્રદૂષણના નિયમોનું ઉલ્લંઘન થાય છે। કાચ ખુલ્લા રાખવાથી અંદરની વસ્તુઓનું ચીજ ચોરીનું જે જોખમ વધી જાય છે અને સાથે તે બાળકો અથવા અન્ય મુસાફરો માટે અસુરક્ષિત પણ બની શકે છે। ટ્રાફિક પોલીસ અને બેદરકાર ડ્રાઇવિંગ માની શકે છે કે જેના લીધે દંડ પણ થઈ શકે છે। કારની બારીઓ ખુલ્લી રાખવાથી બહારની ધૂળ, પ્રદૂષણ અને ઝેરી વાયુઓ અંદર આવી શકે છે, જે સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય છે। ગેરકાયદેસર પ્રવૃત્તિઓની આશંકા અમુક કિસ્સામાં ખુલ્લી બારીઓ રાખીને વાહન ચલાવવાથી જે ટ્રાફિક પોલીસને શંકા થઈ શકે છે કે કારમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ થઈ રહી છે। આનાથી બિનજરૂરી મુશ્કેલી ઊભી થઈ શકે છે। કારની બારી બંધ રાખો અને એર કન્ડિશનરનો ઉપયોગ કરો। તેજ મ્યુઝિક ન વગાડો, કારમાં શાંત વાતાવરણ જાળવી રાખો અને સુરક્ષિત વ્યવહાર અપનાવો। કારમાં બેઠેલા દરેક વ્યક્તિએ સીટ બેલ્ટ પહેરવા જોઈએ। તમારા વાહનનું PUC સર્ટિફિકેટ હંમેશા અપડેટ રાખો। તો હાલ માટે આટલું જ, મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।